હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ યોર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે ડીએનએસ એટલે શું, પછી એફટીપી એટલે શું અને ટીએફટીપી એટલે શું તેના વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. ફર્સ્ટ કે ડોમેન નેમ સિસ્ટમ એટલે શું? તો કે ડોમેન નેમ સિસ્ટમ એટલે ઇટ ઇઝ અ હાયરાર્ચિકલ ડિસ્ટ્રીબ્યુશન નેમિંગ સિસ્ટમ ફોર ધ કોમ્પ્યુટર સર્વિસ ઓર રિસોર્સ કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ ઓર અ પ્રાઇવેટ નેટવર્ક. એટલે એક હાયરાર્કિકલ એવું એક સિસ્ટમ છે નેમિંગ નામ આપવાનું કે જેના દ્વારા આપણે ઇન્ટરનેટ ઉપર કનેક્ટેડ રિસોર્સિસ હોય, સર્વિસીસ હોય કે કમ્પ્યુટર્સ હોય તેને નામ આપવાની પ્રોસેસ એટલે ડોમેન નેમ સિસ્ટમ. પછી આ સિસ્ટમથી શું થાય તો ઇટ કેન મેપ આઈપી એડ્રેસ ટુ ધ નેમ એન્ડ નેમ ટુ ધ આઈપી એડ્રેસ ઇઝ કોલ્ડ ડીએનએસ. એટલે કે કોઈ નામ હોય તો તેને આઈપી એડ્રેસ આપે અને આઈપી એડ્રેસ હોય તો તેને નામ આપે છે. આ સિસ્ટમને શું કહેવામાં આવે છે તો કે ડીએનએસ. હવે રિઝોલ્વર એટલે શું? તો કે એપ્લિકેશન પ્રોગ્રામ યુઝ બાય ડીએનએસ ધેટ મેપ અ નેમ ટુ આઈપી ઇઝ કોલ્ડ રિઝોલ્વર. એટલે કે એક એવો એપ્લિકેશન પ્રોગ્રામ કે જે ડીએનએસ દ્વારા મેપ થતો હોય અને આઈપીઆર કનેક્ટેડ થતો હોય તેને રિઝોલ્વર કહેવામાં આવે છે. પછી ડીએનએસ શું રિપ્રેઝન્ટ કરે તો કે ઇન્વર્ટેડ ટ્રી સ્ટ્રક્ચર, કે ટ્રીનું ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર. પછી ડોમેન નેમ એટલે શું તો કે ઈચ નોડ અથવા તો દરેકે દરેક ડિવાઇસ કે જે ટ્રીની અંદર કનેક્ટેડ હોય તો તેને કોઈ નામ હોય તો તેને ડોમેન નેમ કહેવામાં આવે છે. પીપલ નોર્મલી પ્રિફર ટુ ધ ઇઝી ટુ રિમેમ્બર નેમ ઇન્સ્ટેડ ઓફ આઈપી એડ્રેસ. અત્યારે હ્યુમન જજમેન્ટ એવું છે કે આપણે ભાઈ આંકડા યાદ કરવા કરતાં નામ ઇઝીલી યાદ રહેતું હોય છે, તો પીપલ શું કરે તો કે ઇઝીલી નેમને રિમેમ્બર કરી શકે આઈપી એડ્રેસ કરતાં. ફૂલ ડોમેન નેમ ઇઝ સિક્વન્સ ઓફ લેબલ સેપરેટેડ બાય ડોટ્સ. કે ફૂલ લેબલ ડોમેન નેમ એટલે શું તો કે એક સિક્વન્સ ઓફ લેબલ્સ છે કે જેને ડોટ દ્વારા અલગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો કે આ 192.168.1.1, તો સપોઝ કે આ કોઈ ડીએનએસ છે કે ડોમેન નેમ છે, તો તેને આપણે આને અને આને એક ડોટ દ્વારા સેપરેટ કરવામાં આવેલું છે. તો તે ડોટ દ્વારા સેપરેટ કરવામાં આવેલું છે તો આના દ્વારા આપણું ડોમેન સેપરેટ થાય છે. ડોમેન નેમ આર આલ્ફાન્યુમેરિક નેમ ફોર ધ આઈપી એડ્રેસ. ફોર એક્ઝામ્પલ www.yahoo.com, પછી google.com. તો આમાં www વર્લ્ડ વાઇડ વેબની પછી શું છે ડોટ, તો એ ગૂગલ ત્યાંથી અલગ પડ્યું અને પછી .com એટલે કે કોમર્શિયલ વેબસાઇટ છે એટલા માટે .com આવે છે. હવે આ એક એક્ઝામ્પલ છે કે સર્વરમાંથી આપણે કેવી રીતે ફાઉન્ડ કરી શકીએ. તો કે ઇન્ફોર્મેશન ઓફ ડીએનએસ મસ્ટ બી સ્ટોર્ડ ટુ સ્ટોર ધીસ ઇન્ફોર્મેશન એટ વન પ્લેસ ઇઝ નોટ રિલાયબલ સો ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ ફ્રોમ સર્વર. હવે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે આપણે કે યુઝર છે તે google.com કરેલું છે તો ગૂગલના સર્વર પાસે આપણે શું કરીએ રિક્વેસ્ટ કરીએ, તો ગૂગલનું સર્વર શું કરે તો કે તેનું કોઈ આઈપી એડ્રેસ પણ હોય તો તેના પરથી આપણે પાછી રિક્વેસ્ટનો એક્સેસ મોકલે છે. પછી તો કે આપણે કે ગૂગલ કઈ જગ્યાએ પડેલું છે તો તે ડીએનએસને ખબર હોય છે, તો ડીએનએસ દ્વારા એ શું થાય તો આપણે ખબર પડે છે. આખી પ્રોસેસ છે તે ડોમેન નેમ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે તેના ઉપર આપણે રિપ્રેઝન્ટ થાય છે. હવે આ ડોમેનમાં અલગ અલગ 3 ટાઈપ પડે કે ટોપ લેવલ, પછી સેકન્ડ લેવલ અને ફર્સ્ટ લેવલ. એવી રીતે ટોપ લેવલ ડોમેનમાં .com, .net, .educational, .org ઓર્ગેનાઇઝેશન માટે, .info કે ઇન્ફોર્મેશન સિક્યુરિટી માટેની વેબસાઇટ્સ માટે. કોમર્શિયલ વેબસાઇટ કઈ છે તો ઓપન સોર્સ, .cns અને રેડચેટ. પછી એજ્યુકેશનલ તો કે duke.cam, .physics, .div એટસેટ્રા. અને ઓર્ગેનાઇઝેશન હોય તો તે તો પર્ટિક્યુલર ઝોન વાઇઝ આપણે અલગ પડતું હોય છે. હવે આ ડીએનએસના 3 અલગ અલગ પ્રકાર છે જેના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ઇનવર્સ, જનરિક અને કન્ટ્રી ડોમેન. તો તેના વિશે આપણે ડિટેલમાં જોઈએ. જનરિક ડોમેન એટલે શું તો કે કન્ટેન્ટ રજિસ્ટર હોસ્ટ એકોર્ડિંગ ટુ ધેર જનરિક બિહેવિયર. કે તેના જનરલ બિહેવિયર દ્વારા જે આપણે હોસ્ટનો કન્ટેન્ટ આપણે કરીએ તો તેને શું કહેવાય જનરિક ડોમેન કહેવામાં આવે છે. ટ્રીની અંદરનો દરેક નોડ શું ડિફાઇન કરતો હોય તો કે ઇન્ડેક્સ ટુ ધ ડોમેન નેમ સ્પેસ ડેટાબેઝ. કે આપણી ડેટાબેઝ ડોમેન સિસ્ટમની ઇન્ડેક્સને રિપ્રેઝન્ટ કરતો હોય છે. ફર્સ્ટ લેવલ જનરિક ડોમેન સેક્શન અલાઉ 7 પોસિબલ ટ્રી કેરેક્ટર અવેલેબલ. એટલે તો ફર્સ્ટ લેવલ જનરિક ડોમેન છે તો તેના પછીના 7 પોસિબલ ટ્રી કેરેક્ટર લેબલ અલાઉ કરે છે. પછી તો કે કયા લેબલ તો કે જો આ એરો તો એરલાઇન એન્ડ એરોસ્પેસ માટે યુઝ થાય, તો કે બીઝ તો કે બિઝનેસ ઓર ફર્મ્સ અને સિમિલર લાઇક કોમર્શિયલ માટે યુઝ થાય. .com તો કે કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન્સ માટે.
.કૂપ તો કે કોઓપરેટિવ બિઝનેસ માટે, .edu તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન માટે, પછી ગોવ તો ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યુશન માટે, ઇન્ફો તો કે ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડર્સ માટે યુઝ થાય, પછી આઈએનટી એટલે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ માટે, MIL છે તો તે મિલિટરી ગ્રુપ્સ માટે હોય, મ્યુઝિયમ છે તો તે મ્યુઝિયમ અથવા તો કોઈ બીજા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ હોય તો તેના માટે થાય, પછી NGO છે, ORG છે, તો આ બધા છે તે કેના માટે યુઝ થાય તો કે નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન્સ માટે યુઝ થાય છે. આ બધા શું છે તો કે આ બધા આપણા લેબલ છે કે જે .comની જગ્યાએ લગાડી શકીએ, અને આ તેનું ડિસ્ક્રિપ્શન છે. પછી ઇટ યુઝ ટુ કેરેક્ટર કન્ટ્રી લેબલ્સ, ફોર એક્ઝામ્પલ .in ફોર ઇન્ડિયા. હવે જનરિક ડોમેન એટલે શું તો કે તેના જનરલ બિહેવિયર, એટલે .edu આવે એટલે શું તો કે એ એજ્યુકેશનલ વેબસાઇટ હોય એટલે આપણે ખબર પડી જાય. .gov આવે તો એ ગવર્મેન્ટલ વેબસાઇટ હોય આપણે ખબર પડી. જ્યારે કન્ટ્રી ડોમેન હોય તો તે 2 ડિજિટનું હોય. .us તો યુનાઇટેડ સ્ટેટ્સ, .in તો કે ઇન્ડિયા, .pk તો પાકિસ્તાન. બરોબર, તો આવી રીતે આપણે ખબર પડે કે કન્ટ્રી ડોમેન અને જનરિક ડોમેન એટલે શું. હવે ઇન્વર્સ ડોમેન એટલે શું તો કે તેનું કામ શું હોય તો કે IP એડ્રેસ અથવા તો કોઈ પણ ડેટાનું એડ્રેસ હોય તો તેને મેપિંગ કરવાનું. અને ફર્સ્ટ લેવલ ઇન્વર્સ હોય તો તેને શું કહેવાય તો કે ARPA કહેવામાં આવે છે. જ્યારે સેકન્ડ લેવલ ઇન્વર્સ ડોમેનને શું તો કે ઇન એડર કહેવામાં આવે છે. અને રેસ્ટ ઓફ ધ ડોમેન એટલે કે બાકી બચેલું જે ડોમેન હોય તો તે શું કરતું હોય તો કે IP એડ્રેસને સ્પેસિફાઈ કરે છે. આ હતું આપણે DNS. હવે આપણે જોઈએ FTP એટલે શું તો કે FTP એટલે શું, ફર્સ્ટ તો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આપણે ઇન્ટરનેટ દ્વારા જે કંઈ ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો તેના માટે જે પ્રોટોકોલ યુઝ થાય તેને FTP કહેવામાં આવે છે. તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે તો તે શું થાય તો કે સ્ટાન્ડર્ડ નેટવર્ક પ્રોટોકોલ છે કે જે TCP/IP દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી ઇટ યુઝ ટુ ટ્રાન્સફર કોમ્પ્યુટર ફાઇલ બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર. કોમ્પ્યુટર નેટવર્કની અંદર આપણે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે જે ફાઇલ ટ્રાન્સફર થતી હોય તો તે FTP દ્વારા થાય છે, બાકી થતી નથી. પછી એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમ અથવા તો બીજા સફરની અંદર પ્રોબ્લેમ માટે આ જે સિસ્ટમ ચેન્જ થાય, OS જે અલગ અલગ હોય ત્યારે જે આપણે ફાઇલની અંદર સેમ નેમથી આપણે કરતા હોય કન્વર્ઝેશન, પછી અલગ અલગ નામ આપવા પડતા હોય, પછી તો કે 2 OS હોય તો તેને ડેટાને રિપ્રેઝેન્ટ કરવાની ટેકનિક પણ અલગ હોય. ફોર એક્ઝામ્પલ આપણે વિન્ડોઝ OS વાપરતા હોય તો તેની અંદર શું આવે તો કે રન અથવા તો CMD કમાન્ડ પ્રોમ્પ્ટ. બરાબર, જ્યારે એની જગ્યાએ લિનક્સ હોય તો લિનક્સની અંદર શું આવે તો કે ટર્મિનલ. બરાબર, તો આ એક જ પ્રોગ્રામ છે, એક જ પ્રકારનો પ્રોગ્રામ છે જેની કેરેક્ટરિસ્ટિક્સ એક જ છે, પણ તેને બીજા નામે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. પછી FTP શું હોય તો કે 2 ક્લાયન્ટ આપણે ક્લાયન્ટ અને સર્વરની વચ્ચે આપવામાં આવે છે, અને તેની અંદર શું થાય તો કે ડેટા અને અનધર ઇન્ફોર્મેશન છે તે ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી ક્લાયન્ટ શું કરે તો કે યુઝર ઇન્ટરફેસ, ક્લાયન્ટ પ્રોસેસ અને સર્વર ડેટા ટ્રાન્સફર પ્રોસેસ આની અંદર હોય છે. અને FTPને 2 કમ્પોનેન્ટ હોય, એક તો સર્વર કંટ્રોલ અને સર્વર ડેટા ટ્રાન્સફર હોય છે. કંટ્રોલ કનેક્શન એટલે શું તો કે પ્રોસેસ અને કંટ્રોલ માટે યુઝ થાય છે, જ્યારે ડેટા કનેક્શન છે તે ડેટા ટ્રાન્સફર પ્રોસેસ માટે યુઝ થાય છે. કનેક્શન મેન્ટેન શું કામ કરવામાં આવે તો કે ઇન્ટરેક્ટિવ FTP સેશન માટે, ને તેના દ્વારા શું થાય તો કે દરેક ફાઇલ છે ટ્રાન્સફર કરવી હોય એ ઓપન અને ટ્રાન્સફર કરી શકાય છે. પછી પોર્ટ 21 છે FTP કંટ્રોલ કનેક્શન માટે યુઝ થાય છે, જ્યારે પોર્ટ 20 છે FTP ડેટા કનેક્શન માટે યુઝ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર TFTP વિશે ડિટેલમાં સ્ટડી કરશું, જેની યારે ઈમેલ, HTTP, FTP એવા દરેક બીજા પ્રોટોકોલ્સ વિશે પણ સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.